પુડુચેરીમાં કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ દ્વારા વંદે માતરમ તટીય સાયકલ રેલીનું આયોજન કર્નલ આશિષ તિવારીએ કરાવ્યું પ્રસ્થાન। કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ CISF દ્વારા રાષ્ટ્રભક્તિ અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે પુડુચેરી ખાતે વંદે માતરમ તટીય સાયકલ રેલી કોસ્ટલ સાયક્લોથોનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। પુડુચેરી NCC ગ્રુપના કમાન્ડર કર્નલ આશિષ તિવારી આ રેલીને પુડુચેરી તબક્કાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। દરિયાકાંઠાના વિસ્તારમાં યોજાયેલી આ રેલીમાં સુરક્ષા દળના જવાનો સહિત અનેક યુવાનો ઉત્સાહભેર જોડાયા હતા, જેનો મુખ્ય હેતુ સુરક્ષા અને એકતાનો સંદેશ જન સુધી પહોંચાડવાનો છે। આ સાયકલ રેલી સુરક્ષા દળની વિવિધ જનસંપર્ક પ્રવૃત્તિઓનો એક ભાગ છે, જે દેશના દરિયાકાંઠાના સુરક્ષા મહત્વ અને પર્યાવરણ જાળવણી અંગે જાગૃતિ લાવવા માટે યોજવામાં આવી રહી છે। કર્નલ આશિષ તિવારીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આવા આયોજનોથી યુવા પેઢીમાં શિસ્ત અને દેશપ્રેમની ભાવના પ્રબળ બને છે। રેલી દરમિયાન સહભાગીઓએ વિવિધ માર્ગો પર ભ્રમણ કરી નાગરિકોને રાષ્ટ્રીય સુરક્ષામાં પોતાનું યોગદાન આપવા અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા પ્રોત્સાહિત કર્યા હતા। આગામી દિવસોમાં રેલી અન્ય તટીય વિસ્તારોમાં આગળ વધશે, જ્યાં સ્થાનિક વહીવટી તંત્ર અને સુરક્ષા સંસ્થાઓના સહયોગથી વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે। કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળના આ સ્તુત્ય પ્રયાસને સ્થાનિક રહેવાસીઓએ પણ બિરદાવ્યો હતો। આ પ્રકારના આયોજનો માત્ર શારીરિક ક્ષમતા વધારવા માટે જ નહીં, પરંતુ સુરક્ષા દળો અને સામાન્ય જનતા વચ્ચેના સંબંધોને વધુ સુદૃઢ બનાવવા માટે પણ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે।